ફાર્મા માટે ઓવરઓલ એક વ્યૂ લઈ લઈએ આપણે, કારણ કે અત્યારે તો પોઝિટિવ છે. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ રાધર સૌથી વધારે મજબૂત છે ઇન્ડેક્સ સ્પેસિફિક અગર જોવા જઈએ તો. અને જે રીતે આપણને એક ટેરિફને લઈને પણ અનાઉન્સમેન્ટ થઈ શકે છે, જે આપણને ટ્રમ્પ દ્વારા નિવેદન આવતું જોઈ રહ્યા છે, કઈ રીતે એક અસર અગર કંઈ આવે છે તો જોઈ રહ્યા છો. અને ફાર્મા લોંગ ટર્મ, તમે ફાર્મા છે કે હેલ્થ કેર, ડાયગ્નોસ્ટિક, રાજ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? पर जो ये डेफिनेटली જે વ્યૂ છે એ આ છે કે એવરીવન ઇઝ વેઇટિંગ ફોર ટ્રમ્પ્સ this tariff વાળા થિંગ, અને આઈ ગેસ વન્સ ઇટ ઇઝ આઉટ ઓફ ધ વે દેન ધ માર્કેટ વિલ ડિસ્કાઉન્ટ થિંગ્સ. અને અત્યારે જે ફાર્મા અગર પર્ટિક્યુલરલી આપણે જોઈએ તો CDMO સ્પેસ પર અમારો વ્યૂ કાફી પોઝિટિવ છે, કેમ કે રિસર્ચ અને આઈ ગેસ જે ડેવલપમેન્ટ ફાર્મા પણ ફાર્મા કંપનીઝ અને પ્રોડક્ટ્સ પર થાય છે, તો એમાં આઈ ગેસ CDMO સ્પેસ પર અમારો વ્યૂ કાફી પોઝિટિવ જ છે. અને આઈ ગેસ ઓવરઓલ અગર એમાં આપણે જોવા જઈએ તો સેજિલિટી એઝ અ સ્ટોક માં અમારો વ્યૂ પોઝિટિવ છે, કેમ કે સેજિલિટી ઇઝ નોટ પર્ટિક્યુલરલી ઇન ટુ ફાર્મા, બટ એ ફાર્મા કંપનીઝ અને એના એઝ અ પેયર અને ડિસ્ટ્રીબ્યુટરમાં આઈ ગેસ સેગમેન્ટ પર છે. તો અમારો વ્યૂ આ છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ પોસ્ટ કોવિડ પછી આઈ ગેસ જે ફાર્મા અને હેલ્થકેર સેગમેન્ટ છે એમાં કઈ રીતે આઈ ગેસ નેગેટિવ ઇમ્પ્લિમેન્ટેશન નથી લાવવાના છે, કેમ કે આઈ ગેસ ધીસ ઇઝ ધ સેક્ટર વિચ ઇઝ utmost important to everyone. તો અમારો વ્યૂ આ છે કે ફાર્મા પર ઓવરઓલ CDMO સ્પેસ પર અમારો વ્યૂ પોઝિટિવ જ છે. અને સ્ટોક વાઇઝ આપણે જોવા જાય તો જે સેજિલિટી એઝ અ કંપની છે એમાં વ્યૂ પોઝિટિવ છે, કેમ કે થર્ડ પાર્ટી ડિસ્ટ્રીબ્યુટર છે અને ટોપ 5 ટોપ 10 ક્લાયન્ટ્સ જે યુએસમાં છે એના એ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. તો આઈ ગેસ ઓવરઓલ જે વ્યૂ છે એ CDMO અને એઝ અ સ્ટોક સ્પેસિફિક સેજિલિટી પર, અને ધ વેઇટ એન્ડ વોચ મોડ છે, કેમ કે વન્સ જે ટેરિફનું ઇમ્પ્લિમેન્ટેશન અને હાઉ મચ ટેરિફ વિલ બી ઇન ટર્મ્સ ઓફ પ્રાઇઝીસ અને એ ડિસ્ક્લોઝ થઈ જશે, તો એ આઈ ગેસ એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ 1 or 2 days એ બોટમ બની શકશે. અને ગોઈંગ ફોરવર્ડ આઈ ગેસ દેન ધ વ્યૂ વિલ બીકમ મોર પોઝિટિવ. ઓવરઓલ એક વ્યૂ ફાર્મા માટે જોઈએ ટેરિફનું કઈ રીતે અનાઉન્સમેન્ટ થાય છે. સેજિલિટી જેવું અત્યારે વોલ્યુમ બેઝડ બાઇંગ આ સ્ટોક આજે 0.5% મજબૂતી સાથે આપણને બતાવી રહ્યું છે. આ જ સ્પેસમાંથી અમિત, લ્યુપિન, કારણ કે મિડકેપનો ગેઇનિંગ કાઉન્ટર છે, 1.25% ખરીદદારી અત્યારે લ્યુપિનના કાઉન્ટરમાં આપણને થતી બતાવી રહી છે. કઈ રીતે સલાહ આપશો આપ? જે હિસાબથી સેટઅપ આપણે જોવું હોય તો એનાથી એક કન્સલ્ટેશન ફેઝ થોડુંક એવું નેગેટિવ ફ્રન્ટ પર પેટર્ન બનતા પણ જોવા મળી રહી છે. ડાઉન સાઇડમાં વધારે જગ્યા તો નથી, બટ કરન્ટલી જે સપોર્ટ બનેલો છે 1890ના લેવલ પર સપોર્ટ બનતા આપણને વીકલી ચાર્ટના હિસાબથી જોવા મળે છે. સો વીકલી સપોર્ટ 1890ના બનતા કાઉન્ટરમાં જોવા મળે છે. જે હિસાબથી આપણે જોઈએ તો રિવર્સલ બાઇંગ જે આપણને જોવા મળે છે 2010ના ઉપર જોવા મળે છે. જ્યારે બી આ કાઉન્ટર 2010ના ઉપર ટ્રેડ કરવાનું ચાલુ કરશે, આ ક્લોઝિંગ આપશે, ત્યાંથી આપણને એક ફ્રેશ બાઇંગ અપ્રોચ આપણને કાઉન્ટરમાં બનતા જોવા મળી શકે છે. સો કરન્ટલી મેજર અહીંયાથી કે નર્વસનેસ જોવા નથી મળી રહી, બટ ટાઈમિંગ માટે મોમેન્ટમ નથી કે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. સો કરન્ટલી જેના આગળ બી લોંગની પોઝિશન છે, એક મિડ ટર્મ વ્યૂના હિસાબથી હું કહીશ કે હોલ્ડ રાખી રાખો લોંગની પોઝિશન ડાઉન સાઇડમાં 1890ના સ્ટોપલોસ સાથે. જેમ 2010ના ઉપર નીકળે છે ત્યારબાદ મોમેન્ટમ સારું એવા કાઉન્ટરમાં જોવા મળશે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે ખાસ કરીને લ્યુપિનના કાઉન્ટર પર.